વડોદરા શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 5માં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને હાથમાં તિરંગા સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો. યાત્રામાં ભાજપ વડોદરા શહેરમાં અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની સહિત મેયરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. તિરંગા યાત્રાને પગલે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હર ઘર તિરંગા હર મન તિરંગા થકી આ હર ઘર તિરંગાનું અભિયાન વ્યાપી શરૂ કર્યું છે. ત્યારથી પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ, આપણો તિરંગો, ત્યારે તિરંગાને પોતાના ઘરની, પોતાનું ઘર, પોતાના ઓફિસ, પોતાનું વ્યવસાયિક સ્થળ કે સંસ્થા આ દરેક જગ્યાએ પ્રત્યેક ભારતીય માન સન્માન સાથે પોતાના રાષ્ટ્રધ્વજને ફરકાવી શકે છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 9મી તારીખથી 13મી તારીખ સુધી આ હર ઘર તિરંગા અભિયાન થકી વિવિધ વોર્ડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજ વોર્ડ નંબર 16માં પણ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હું બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. तिरंगा हमारा अभिमान है, हमारा मान है, हमारा सम्मान है. तिरंगा हमारा हमेशा ऊंचा लहराता रहना चाहिए. और इस स्वतंत्रता दिवस पर पूरे देशवासियों को हमारी हार्दिक शुभकामनाएं और सबका हार्दिक अभिनंदन करता हूँ. स्वतंत्रता ऐसे आसानी से नहीं मिली है. किसी एक व्यक्ति विशेष या किसी एक समुदाय विशेष, एक धर्म विशेष के प्रयास से नहीं मिला है. हमारे करोड़ों स्वतंत्रता सेनानियों ने अपने प्राणों की आहुति दी है इस स्वतंत्रता को पाने के लिए. तो हमें केवल एक पर्व के रूप में इस स्वतंत्रता दिवस को मनाने का अवसर नहीं है, बल्कि हमें उन अपने सभी स्वतंत्रता सेनानियों, वीर जवानों को याद करने का दिन है और उनके सपनों को साकार करने का एक संकल्प लेने का दिन है. इसलिए हमें मतलब आज के दिन एक संकल्प भी लेना चाहिए कि हमारे देश का हर नागरिक पूरी तरह शिक्षित हो, पूरी तरह समृद्ध हो, संपन्न हो, पर्यावरण हमारा सुरक्षित हो, हमारी धरती में संपन्न हो और हमारा देश विकसित हो. इसी के साथ जय हिंद. આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 80મો સ્વતંત્ર. હું દીપક પાઠક વોર્ડ નંબર 16માંથી બોલું છું. આપણે દરેક રીતે સ્વચ્છતા જાળવીએ, હિન્દુ રાષ્ટ્રને મજબૂત કરીએ અને આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદીજીના હાથ મજબૂત કરીએ અને આપણા દેશને મજબૂત કરી આગળ વિકાસ કરી અને બરોડા શહેરને પણ આગળ લાવીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. આજના દિવસે દેશની માટે મારી જાન કુરબાન છે. દેશ માટે જો કદાચ મરવા મીટવાનું આવે તો આના જેવો કોઈ બીજો અવસર નથી. દેશ માટે જે આજે મારી સાથે બે આર્મીના એક એવા જવાન છે કે જે લોકોએ પોતાનું જીવન, પરિવાર અને આ દેશને પોતાની જિંદગીને એક આઝાદી આપી અને આજે બાહોશ તરીકે મારી સાથે ઊભા છે. તો આજે એક જ વસ્તુ કહીશ કે મારી ભારત માતા માટે જો મને એક દિવસ મળે ને તો હું મારું પોતાનો જીવ અને આ જીવનને કુરબાન કરવા તૈયાર છું.